અમદાવાદમાં નાના સિલોડા સર્કલ ઉપર હવે લાંબા સમયથી વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બનેલી સમસ્યાનો ઉકેલ લાવવા માટે શહેર ટ્રાફિક પોલીસે વૈજ્ઞાનિક ઢબે નવા ફેરફારો કર્યા છે। ખુદ પોલીસ કમિશનરે સ્થળ મુલાકાત લઈને નવી ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। નાના ચિલોડા સર્કલ પરથી દરરોજ અંદાજિત 1.28 લાખ જેટલા વાહનો પસાર થાય છે અને ટ્રાફિકના ભારે દબાણને ઘટાડવા માટે પોલીસે અહીં બે જૂના કટ કાયમી ધોરણે બંધ કર્યા છે। તેના બદલે નરોડા જીઆઈડીસી વાડ તરફ જવા માટે 200 મીટર આગળ નવો કટ આપવામાં આવ્યો છે અને આ ઉપરાંત નાના ચિલોડાથી રિંગ રોડ તરફ આવતા વાહનો માટે બ્રિજ નીચે ડાબી બાજુએ નવો માર્ગ શરૂ કરાયો છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આ નાના ફેરફારોથી ખૂબ જ મોટું પરિણામ જોવા મળ્યું છે। अहमदाबाद में नाना किलोड़ा सर्कल है अँ ट्राफिक एक बहुत मोटू चैलेंज है। अँ सर्वे करावेला तो 1,28,000 જેટલા વ્હીકલ એક દિવસે પાસ થતા હતા। તો અહીંયા આપણે તમે જોઈ શકો ચેન્જીસ કર્યા છે। આ ડીસીપી ઈસ્ટ નરેશ કનોડિયાએ અહીંયા અમુક જગ્યાએ બંધ કરીને આગળથી બસ 1.5 કિલોમીટરનો ડાયવર્ઝન આપ્યું છે। જે સર્વિસ રોડથી વ્હીકલ સીધા જતા હતા એને આપણે રોડ ડાયવર્ઝન આપ્યું છે અને અહીંયા ખૂબ જ સ્મૂથ થઈ ગયા છે। इनफैक्ट आज अपने बीजा पण चेंजेस जोया। एक इंदिरा ब्रिजना सर्कल है त्याथी लोगों वच्चेथी कट हता ए घुसी जता हता ते बंद कराया। पछी मदद डेरीना सामेना एक कट छे एनाथी बंद करायाथी पण आज चालू थई गयुं छे। એટલે ઘાટના ટી જંકશન છે ત્યાં પણ એક ચેન્જીસ કરાયા છે। તો આપણે છેલ્લા 3-4 મહિનામાં સુભાષ બ્રિજ બંધ થયા હતા આપણે ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં। એ પછી આપણે એના વોર ફૂટિંગ પર લીધું છે અને ખાસા જગ્યાઓ ચેન્જીસ આપણે કરાવીને ટ્રાફિક બહુ સ્મૂથ થઈ ગયા।